તીર્થંકરો ના રમણ સરસ્વતી ગણધર તણી વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને પાપી તણા દુઃખ પાપને નિવારતી જીરવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજ નિરામતી જીરવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજ અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની મહાપુરુષોએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે આગમવાણીની પ્રરૂપણા કરી. આગમના પ્રત્યેક શબ્દમાં આપણા માટે બોધ ભર્યો છે, ઉપદેશ કર્યો છે. આપણને એ બોધ સમજતા આવડવો જોઈએ. આપણે આગમના કેટલા ભાવોને એકાદ મહિનાથી જાણી રહ્યા છીએ. નિર્ગ્રંથ પ્રવચન જીનવાણીનું દ્યોતક છે. જીનવાણીનો ખજાનો એમાં ભરેલો છે અને એક પછી એક ગાથાઓ આપણને ઉપદેશ આપી રહી છે. આપણે વર્તમાને કઈ ગાથા સાંભળી રહ્યા છીએ? કોને યાદ છે કઈ ગાથા ચાલે છે? ખણમિત સુખા બહુકાલ દુઃખા. મારા કે તમારા જીવનમાં પણ સુખ દુઃખ તો આવ્યા જ કરે છે. આ સુખ અને દુઃખના ઉત્પાદક સ્થાન તરીકે પણ આપણે પોતે જ છીએ. સુખ અને દુઃખ મોકલે છે કોણ? કોઈ મોકલતા નથી. આપણે જે પૂર્વ જન્મમાં કર્મો બાંધ્યા હશે એમના સમય સ્થિતિ પૂર્ણ થયે, કહો કે આ બધા કાળ પૂર્ણ થયે એ ઉદયની સ્થિતિમાં આવી જાય અને એ ઉદય જ્યારે આવે ત્યારે આપણને ખબર પડે કે આપણે કેવા કેવા કર્મો બાંધ્યા હશે. એટલા જ માટે શ્રીમદ રાજચંદ્રજી કહે છે,
બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે સો સંતાપ. આપણે ચેતી જવાનું હોય તો પણ ક્યારે ચેતવાનું? જ્યારે કર્મ બંધ કરતા હોઈએ, હોશે હોશે પાપ બંધ કરતા હોઈએ. એમાં હોશ હોય કે ના હોય? એ કર્મો તો આપણે રસ રેડી રેડીને કર્યા હોય, ચીકણા કર્મ બાંધ્યા હોય, બાંધતી વખતે વિચાર પણ ના હોય કે આનું પરિણામ મારે કેવું ભોગવવું પડશે. એટલા જ માટે આ નિર્ગ્રંથ પ્રવચનકાર ગાથામાં કહે છે, ખણમિત સુખા બહુકાલ દુઃખા. સુખ તો કેટલી વાર લાગે? એકદમ મિષ્ટ ભોજન મળ્યું હોય, આપણને ભૂખ બરાબર હોય, આપણી ચોઈસનું ભોજન મળ્યું હોય, ઈચ્છિત ભોજન મળ્યું હોય અને જમી પણ લઈએ. જ્યારે પહેલો કોળિયો મૂકવામાં આવે ત્યારે જેવો રસ હોય એવો જ રસ અંતિમ કોળિયા સુધી જળવાય છે ખરો? શા માટે? પેલા કોળિયા વખતે રસ વધારે હોય કે ઓછો હોય? વધારે હોય. પરંતુ જ્ઞાનીઓ આપણને સજાગ કરે છે કે પેલો કોળિયો મીઠો એ વાસનાની રીત છે. શું કહે છે? એને શું કહેવાય? પેલો કોળિયો મીઠો તે વાસનાની રીત છે. આ શબ્દો આપણને કંઈક સજાગ તો જરૂર કરે છે. અગર થવું હોય તો આપણે વિચારીએ, પાપના જે જે કાર્યો થતા હોય છે એ બધા જ કાર્યોમાં જ્યારે શરૂઆત કરો ત્યારે કેટલો રસ હોય અને જ્યારે એની પૂર્ણાહુતિ થવાની હોય ત્યારે કેટલો રસ હોય. રસની માત્રા ઓટોમેટિક ઘટતી જાય છે. પણ પહેલો જ જે કોળિયો લેવામાં આવે એમાં જે રસ રેડવામાં આવે, એમાં જે અંદરના ભાવો ભળે એ આપણા કેટલાય કર્મ બંધન કરી દે. જ્ઞાનીઓ કહે છે, ખણમિત સુખા બહુકાલ દુઃખા. ક્ષણ માત્રનું સુખ એ ઘણા કાળ સુધી આપણને દુઃખી દુઃખી કરી નાખે. આગળ કહે છે, પગામ દુઃખા અણિગામ સુખા. પ્રકામ દુઃખો છે. પ્રકામ એટલે જથ્થો જેનો વધારે છે, એ દુઃખનો અંત ન આવતો હોય. ઘણી વ્યક્તિઓ એમ કહે, અમે તો અમારા જીવનમાં સુખ કેવું હોય એ જોયું પણ નથી. એવા હોય કે ના હોય? એવું બોલનારા પણ હોય કે ખબર નહીં અમારા આ બધા જ દુઃખોનો અંત ક્યારે આવશે. આવા દુઃખી લોકો, એના દુઃખનો કોઈ અંત ન આવતો હોય એટલે એને પ્રકામ દુઃખ કહેવાય. વિશાળ જથ્થામાં એનું દુઃખ હોય, પણ સુખ કેટલું હોય? સુખ તો ક્ષણિક છે, અમુક સમય માટેનું છે, ગણતરીનો સમય હોય છે. આટલું જ સુખ અગર જીવને પ્રાપ્ત થતું હોય તો એ સુખ માટે નવા દુઃખો કેટલા ઊભા કરીએ છીએ. ગઈકાલે આપણે દુઃખ માટે
શ્રી ઠાણા સૂત્રના 10મા ઠાણે 10 પ્રકારના દુઃખ કહ્યા છે તેનું વર્ણન કર્યું. જ્યારે આજે અણિકામ સુખા એક પ્રકામ દુઃખની વાત હતી. મૃગાલોડિયાની વાત આપણે સાંભળી. દુઃખની વાત હતી કે નહીં? અત્યંત દુઃખનો એમને ઉદય જાગેલો હતો. આજે આપણે શું જોશું? અણિગામ સુખા. કોઈના પણ જીવનમાં પહેલા સુખ આવે અને પછી દુઃખ આવે એ ગમે, કે પેલા દુઃખ આવી જાય અને પછી સુખી થઈએ એ ગમે? પેલા સુખ આવે, પેલા સુખ આવે એમ ઈચ્છો છો? પેલા દુઃખ આવી જાય પછી એ દુઃખ આવેલું નષ્ટ થઈ જાય અને ધીમે 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 કરતા અમે સુખ પામી જઈએ. આપણા જીવનનો ક્રમ આવો જ છે. કોના જીવનનો? આપણા સર્વ જીવોના જીવનનો ક્રમ આવો જ છે. અનાદિકાળથી જીવ નરકમાં, નિગોદના થાળામાં અનંતો અનંતો કાળ વિતાવ્યો. ત્યાં સુખ હોય કે દુઃખ હોય? અને જ્યારે આત્મા પ્રયત્ન વિશેષથી પુરુષાર્થ કરતો કરતો આગળ 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 સ્ટેપ ભરતો જાય પછી એમને લાસ્ટમાં શું મળે? મોક્ષના સુખ ક્યારે મળે? છેલ્લે મળે. એટલે મારી કે તમારી નિગોદથી નિર્વાણ સુધીની યાત્રા છે. શાની યાત્રા? ક્યાંથી નીકળ્યા આપણે? નિગોદમાંથી નીકળી તો ગયા છીએ અને આપણે યાત્રા શરૂ પણ કરી દીધી છે. આપણી યાત્રાનો મુકામ ક્યાં છે? ઘણા લોકો યાત્રા કરવા જાય તો નક્કી કરેલું હોય, આ જગ્યાએ આ જગ્યાએ આ જગ્યાએ અમારે આટલા દિવસ રોકાવાનું છે. તો એને શું કહેવાય? મુકામ કહેવાય. તમારું ધ્યેય કહેવાય, તમારું લક્ષ્ય કહેવાય. પણ આપણું લક્ષ્ય શું છે? ક્યાં જશું? અરે આપણે જે આત્માર્થે ધર્માર્થે કાર્ય કરતા હોઈએ આ બધાનું પણ લક્ષ્ય શું હોય? એકવાર મારો આત્મા, તમારો આત્મા કર્મોના દલિકોથી મુક્ત થઈ જાય અને સિદ્ધાલયમાં, સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી જાય. આ જ લક્ષ્ય હોય કે બીજું કાંઈ? તો નિગોદથી ચાલેલી આપણી યાત્રા ક્યાં પૂર્ણ થશે? ક્યારે થશે? ક્યારે થશે? એ તો આપણા પુરુષાર્થને આધીન છે. આપણે વાત કરીએ છીએ કે દુઃખ પહેલા કે સુખ પહેલા? શું ગમે? અરે દુઃખના દાડાઓ નીકળી જાય પછી અમે શાંતિથી સુખ ભોગવશું. તો અહીં પણ ગાથામાં અણિગામ દુઃખા, અરે પ્રગામ દુઃખા અને અણિગામ સુખા ક્રમ કેવો આપ્યો છે કે જે વધારે વિસ્તારવાળા, વધારે સમૂહવાળા, વધારે જથ્થામાં દુઃખ છે એ ભોગવી લીધા પછી જીવને કદાચ સુખ પ્રાપ્ત થાય તો એ સુખ કેટલા સમયનું? અણિગામ. અણિગામનો અર્થ શું છે? અપેક્ષાએ
જે પ્રકામ દુઃખો છે એની અપેક્ષાએ સુખો ઓછા છે. જો આવા જ સુખો મળવાના હોય તો આ સંસારના સુખો માટે લોકોનો પુરુષાર્થ કેવો છે? તો પણ એની દોડાદોડ કેટલી છે કે નથી? અરે લોકો કહે છે અમને માત્ર એક રવિવારે જ ફ્રી મળે. કોઈ કહે છે માત્ર અમને શનિ અને રવિ બે મળે. શું મળે? બાકીના દિવસો ક્યાં દોડવાનું છે? સુખ માટે પ્રવૃત્તિ કરવાની છે અને એમના માટે આપણે સતત કેટલા વર્ષોથી જોડાયેલા છે. એમાંથી રિટાયર્ડ ક્યારે થશો? જ્ઞાનીઓ કહે છે અગર સુખ પામવું છે, સુખ મેળવવું છે તો એમના માટે પણ કંઈક પુરુષાર્થ કરવો પડશે અને પુરુષાર્થ થશે તો આપણા આ માનવ દેહથી જ થશે. શેનાથી થશે? તમને ખબર છે આ જગતમાં કોઈ પણ સાધ્યને સિદ્ધ કરવું હોય, કોઈ પણ આપણી સાધનામાં સફળતા મેળવવી હોય તો વધારેમાં વધારે ઉપયોગી આપણો માનવ દેહ છે અને એટલા જ માટે આ માનવ દેહને સાધન કહ્યું છે. શાનું સાધન? શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શું કહ્યું છે? આપણું શરીર એ તો ધર્મનું સાધન છે. વિચારી લઈએ આપણા સાધનને આપણે કેવું બનાવ્યું છે? ધર્મનું સાધન કે અધર્મનું સાધન? હૈયે હાથ મૂકી અંતઃકરણથી આપણે કબૂલ કરીએ કે આજ પર્યંત આજ શરીરથી આપણે પાપો વધારે કર્યા કે ધર્મ વધારે કર્યું? તો પાપ વધારે છે તો દુઃખ તો વધારે આવવાના. અગર ધર્મ ઓછો છે તો સુખ ઓછું જ મળવાનું. સાધનના બે પ્રકાર છે. આપણા જૈન શાસ્ત્રો બતાવે છે કે કોઈ પણ સાધન એ કાં તો ઉપકરણ હોય અને કાં તો અધિકરણ. શું હોય? કોઈ પણ સાધન હોય, તમારા ઘર વપરાશમાં કેટલાક સાધનો તમે વાપરતા હશો, એ જ સાધનો ક્યારેક તમારા અધિકરણ બનતા હોય છે અને ક્યારેક એ જ સાધનો તમારા ઉપકરણ પણ બની શકે. બને કે ના બને? આપણને મળ્યું છે શરીરનું સાધન. કયું સાધન? શરીરને પણ સાધન કહ્યું છે, ધર્મ કરવા માટેનું સાધન કહ્યું છે. એના જ બદલે આપણે એ સાધનને ઉપકરણ બનાવ્યું કે અધિકરણ બનાવ્યું? અધિકરણ કયા કયા હોય? તમારા ઘર વપરાશમાં અધિકરણો કોઈ વપરાય ખરા? કેટલા સાધનો હવે તો ઓર વધતા જાય છે. પેલા લોકો ઉદાહરણ તરીકે પણ છરી ચપ્પુ એવું 2-3 વસ્તુ જ બોલતા. હવે અમને નામ પણ ના આવડતા હોય. ક્રશ કરવાના કેટલા સાધનો હોય. અરે એ સિવાયના તમારા ધર્મ કાર્યમાં, અરે તમારા ઘરકામમાં કપડા ધોવા હોય તો મશીન હોય. તમારા અનાજ દળવા માટે ઘંટી હોય. અરે કેટલા સાધનો બનાવીએ. તમે તો બધા વાપરો છો એટલે તમને ખબર છે.
આ બધાને શું કહેવાશે? એ બધા તો અધિકરણ છે, અને અધિકરણનો અર્થ છે પાપ ઉપાર્જન કરનારું સાધન. અધિકરણ એટલે શું? નવા પાપ બંધાવે. તો પાપને ઉત્પન્ન કરવાના સાધનો જેમ જેમ વસતા જાય, વસાવતા જાઓ, એમ તમારા મનમાં ખુશી થાય કે ના ખુશી થાય? એ તો કહો. વાપરાની ખુશી હોય, વાપર્યાની ખુશી હોય, પેલા લીધાની પણ ખુશી હોય. અને પછી વાપરો ત્યારે એમ થાય કે આ બધું કામ કેટલું ઝડપથી થઈ જાય. સમય બચાવીને પણ શું કરવાનું છે? પેલાના લોકો સવારથી ઉઠતા અને રાત્રે સૂવે ત્યાં સુધી સતત કંઈક ને કંઈક કામ કરતા હોય. અને તમે કેટલા કલાક કામ કરો? અરે તમારા સાધનો તમારું કામ કરી દે. એટલે પછી તમે ફ્રી થઈ જાઓ અને હાથમાં મોબાઈલ લઈ લો. સમજાય છે આપણી પરિસ્થિતિ શું આવી છે? આપણે આપણા શરીરના સાધનને શું બનાવ્યું? અરે ભગવાને કહ્યું શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ ઔદારિક દેહ, આ પંચેન્દ્રિયની કાયા, આ મનુષ્યનો અવતાર શાના માટે મળ્યો? બેનો, શાના માટે મળ્યો છે? ધર્મ કરવા માટે. તમે પેલા સાધનોને કામ સોંપી દો, પછી તમારો જે સમય બચે એ ધર્મમાં વાપરો કે મોબાઈલમાં વાપરો. જો આ સાધનને આપણે અધિકરણ જ બનાવવાનું હોય, તો આવા માનવના દેહ મળે યા ન મળે શું ફરક પડશે? આપણે તો આ સાધનને ઉપકરણ બનાવવું છે. શું કરવું છે? ઉપકરણ કોને કહેવાય? તમે કહેશો રજો હરણ, ગુચ્છો, પોંજણી, એ સિવાયના ધર્મના જેટલા પણ સાધન હોય એ બધાને શું કહેવાય? અત્યારે તો એવો ક્રેઝ આવ્યો છે કે ધર્મના ઉપકરણ પણ સારામાં સારા વસાવે. શું કરે? હાથમાં લઈને જતા હોય તો થેલી પણ કેવી લાગવી જોઈએ? એવી સરસ મજાની થેલી હોવી જોઈએ. અને આપણો ગુચ્છો પણ સાવ લટકતો અને પોંજા વિના, અરે પોંજી પણ ના શકાય એવો હોય તો ના, એવો ના ગમે. કેવો ગમે? સરસ મજાનો. અરે ધર્મ કરવા આવીએ ત્યારે આપણી જે સામાયિકના ઉપકરણની બેગ છે એનું નામ જ છે શું? ઉપકરણની બેગ. હા, ઉપકરણ સારા વસાવીએ, પણ ધર્મ સારો ન થાય તો ઉપકરણ મજાના છે પણ સામાયિકમાં ક્ષમતા ભાવ ન આવે તો શું થાય? સામાયિક કરો પણ એ ફલીભૂત ના થાય. આપણે વાત કરી રહ્યા છીએ સુખ અને દુઃખની. અણિગામ સુખા. સુખની માત્રા કેટલી છે? દુઃખોની અપેક્ષાએ બહુ ઓછી. અરે જીવ રાશિની જ વાત કરી લઈએ તો આપણે અનંતો કાળ તો નિગોદમાં વિતાવ્યો, સાધારણ વનસ્પતિમાં વિતાવ્યો, પ્રત્યેક વનસ્પતિમાં વિતાવ્યો, અરે એ સિવાયના એકેન્દ્રિયોમાં વિતાવ્યો. એ બધા કાળ બહુ સુદીર્ઘ છે.
તમે ઉત્તરાધ્યન સૂત્રનું 10મું અધ્યયન વાંચો તો તમને ખબર પડશે. માત્ર અર્થ જ વાંચી લેજો 10મા અધ્યયનના તો ખબર પડશે કે પૃથ્વી કાળમાં કેટલો સમય રહ્યા, અપકાળમાં કેટલો સમય રહ્યા, એ બધાના સમયો 10મા અધ્યયનમાં બતાવ્યા. આખું લિસ્ટ છે. અને મનુષ્યના ભાવ તો એમાં કેટલા મળે છે? 17 ભવ ગહણી. કેટલા? 7 કે 8 ભવ મળે. અને પેલો જંગી કાળ ક્યાં વિતાવ્યો? એકેન્દ્રિય, દેઇન્દ્રિય, તેઇન્દ્રિય. આવા જીવોમાં સુખ હોય કે દુઃખ હોય? આ શાસ્ત્ર આપણને સાબિત કરી બતાવે છે કે પગામ દુઃખા અણિગામ સુખા. 7 કે 8 ભવ મનુષ્યના મળતા હોય એટલા સમયમાં પહેલા ભવ કેટલા? અનંતા 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 ભવો. અને 7-8 ભવ મળ્યા પછી આપણે શું કરીએ? માની લો કે અત્યારનો જે ભવ છે, વર્તમાનનો જે ભાવ છે 7-8 માહેલો એક છે, તો આપણે શું કરીએ છીએ? સુખ પ્રાપ્ત થાય એવા કાર્યો કે દુઃખ પ્રાપ્ત થાય તેવા કાર્યો? અને જો એનો વિચાર ના જાગે તો આપણે સુખી થશું કે દુઃખી થશું? ગઈકાલે જેમ દુઃખના 10 પ્રકાર કહ્યા, ઠાણાંક સૂત્રમાં 10મા ઠાણે સુખના પણ 10 પ્રકાર છે. તેના સુખના પણ 10 પ્રકાર છે. ગઈકાલે કહ્યું હતું બીમાર એટલે રોગી અવસ્થામાં જ જન્મ થાય, જન્મતાની સાથે શરીરમાં બીમારીઓ આવી જાય. અને પેલું સુખ છે જાતે નર્યા. શું છે? આ તો આપણી કહેવત બની ગઈ છે, પણ શાસ્ત્ર એની સાફ પૂરે છે. ઠાણાંક સૂત્રમાં પહેલા 10 વિભાગોમાં કહ્યું, પહેલું ઠાણું, પેલો બોલ કે આરોગ્યમ. શું કહ્યું? આરોગ્યમ. અને અત્યારે બહુધા લોકોને એની જરૂર છે. કયું સુખ જોઈએ છીએ? ઘણા બહેનો કહેતા હોય, માં સતીજી હાજા નરવા રહીએ ને, કેવા રહેવું છે? સાજા નરવા રહીએ એટલે બસ, એટલે એની સમાપ્તિ. પણ એ બહુ જરૂરી છે. પહેલું સુખ આરોગ્યમ, બીજું સુખ દીર્ઘાયુષ્ય. કેવું આયુષ્ય મળે? ગઈકાલે આપણે પેલા અનિલભાઈ સુતરિયાને બધા જન્મદિનની વધાઈ આપતા હતા. શું કામ? એને આયુષ્ય દીર્ઘ મળ્યું છે. એ આયુષ્ય દીર્ઘ મળે તો લાંબો સમય સુધી ધર્મ કરી શકે. કોઈને પણ આયુષ્ય લાંબુ હોય તો શું થાય? જો એને ધર્મ જચ્યો હોય તો લાંબુ સમય સુધી ધર્મ કરી શકે. અને ધર્મ ના જચ્યો હોય તો લાંબા સમય સુધી શું કર્યા કરે? બીજા નંબરે બીજું સુખ છે દીર્ઘાયુષ્ય. ત્રીજા નંબરે ધન સંપન્નતા. શું છે? પેલામાં ગરીબી કહ્યું હતું, આમાં ધન સંપન્નતા એટલે ધનિક બની જાય, શ્રીમંત બને. અને શ્રીમંતાઈનું સુખ એમને હસ્તગત થઈ જાય. શ્રીમંત શ્રેષ્ઠીઓ હોય, રાજા રજવાડાના લોકો હોય, અને એ સિવાયના કેટલાય લોકો પુરુષાર્થ કરીને પણ ઊંચા આવી જતા હોય તો એને શ્રીમંતાઈ મળે. ત્રીજું સુખ શ્રીમંતાઈનું.
ચોથું સુખ અને પાંચમું સુખ છે ઇન્દ્રિયજન્ય, કામી ઇન્દ્રિયોના સુખ અને ભોગી ઇન્દ્રિયોના સુખ. કાન અને આંખ કામી છે અને નાક, રસના અને સ્પર્શન ઇન્દ્રિય એ ભોગી છે. આ બધાના વિષયો પ્રાપ્ત થાય, પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ થાય એ પણ એક જાતનું સુખ છે. નહીતર આંખ જ ના મળી કે કાનથી સંભળાતું જ ના હોય તો એ સુખો પણ નકામા છે. પણ એ તો આપણને પહેલેથી મળ્યા છે અને એમના વિષયોની પૂર્તિ થઈ શકે એવા સાધનો પણ પુણ્યના કારણે મળી જાય. હવે છઠ્ઠું કારણ છે સંતોષ. ગઈકાલે કહ્યું હતું એનું ઓપોઝિટ બોલી જાઓ. અસંતોષના બદલે સંતોષના ઘરમાં આવી જાય. અહીં બેઠેલા દરેક વિચારજો કે તમારા જીવનમાં તમે સંતોષથી જીવો છો કે અસંતોષ છે? મા સતીજી કહે છે કે કોઈ કોઈ વાતમાં અસંતોષ થતો હોય, અગર થતો હોય તો એને સંતોષ સુખ મળ્યું ના કહેવાય. આપણને પુણ્યના કારણે શું મળી જવું જોઈએ? અરે ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, આનંદ, સુખ, શાંતિ અને સંતોષને છોડવા ના જોઈએ. શું ભાવ રાખવાથી ભાવ જ રહી જાય છે. તમે વિચારી લેજો કે આપણા જીવનમાં સંતોષ આવ્યો કે નહીં. કહ્યું છે સંતોષનું સુખ સૌથી મોટું છે. ગઈકાલે જ કહ્યું હતું કદાચ, ગોધન ગજધન વાજીધન और रतन धन खान, जब आवे संतोष धन सब धन धूरी સમાન. ગાયોના ધણના ધણ હોય. પેલાના વખતમાં પશુ ધનથી લોકો સુખી ગણાતા. એ જ એમના જીવનનો વૈભવ, એ જ એમના જીવનનું સમૃદ્ધિ ગણાતી. તો ગાયોના ધન મળી ગયા હોય. ગજધન એટલે હાથીઓ ઘરે ઝૂલતા હોય. કોના ઘરે હોય? રાજા રજવાડાઓમાં. અરે એ સિવાય વાજી ધન, વાજી કહેવાય છે ઘોડાને. તો કેટલાય ઘોડાઓ હોય. ઓર રતન ધન ખાન, જાણે રત્નોની તો ખાણ મળી ગઈ. આટલું બધું મળી જાય. આ તો પેલાની એક પંક્તિ બનાવેલી કોઈ કવિની હશે, પણ આજના ધન જુદા પ્રકારના હશે. નહીં હોય. આજે જેના ઘરે, જેના માલિકીમાં જગ્યાઓ વધારે એ વધારે સુખી. કોણ? જે જગ્યાઓ વધારે, પછી દુકાનો હોય, મકાનો હોય, કારખાના હોય, મિલો હોય, જે પણ હોય, કર્માદાનના હોય કે ન હોય, પણ મળી ગયા એટલે સુખી. તો પેલાના ધનમાં અને આજના ધનમાં પણ ફરક છે. પણ જ્ઞાની કહે છે જબ આવે સંતોષ ધન. આ બધું મળ્યા પછી પણ જીવને કદાચ સંતોષ ન પણ હોય. કંઈક મેળવવાનું, વિશેષ હજી કંઈક પ્રાપ્ત કરવાનું ભાવ થાય છે કે નથી?
ઘણા લોકો કહે કે અમે અમારા ધંધાની કેટલીય લાઈનો હજી નક્કી કરતા જઈએ છીએ, ધંધો વધારતા જઈએ છીએ. શા માટે? કારણ કે આપણને સંતોષ નામનું સુખ મળ્યું નથી. તો અહીં તો જ્ઞાની કહે છે સંતોષ નામનું છઠ્ઠું સુખ છે, સાતમું સુખ છે ઈચ્છિત મળી જાય. શું મળી જાય? ઘણી વાર કોઈ જગ્યાએ તમે બહારગામ ફરવા ગયા હો, સ્થાન એવું હોય કે જ્યાં ખાદ્ય પદાર્થો તમને ગમે તેવા, તમને ચાલે તેવા ન પણ હોય. એવું બને? એટલે તો અમે ભેગા કેટલા બધા પાકા લઈને જઈએ. પણ માનો કે તમે ઘરેથી લઈ ગયા, એ તમારા ઉતારામાં પડ્યા હોય, તમે જ્યાં ઉતર્યા હો અને બહાર ફરવા નીકળ્યા અને ભૂખ લાગી અને ત્યાં કંઈ ન મળવાનું હોય, એવી જ પરિસ્થિતિ હોય, ત્યાં શું કરો? ગમે તેમ કરીને કાં તો કષ્ટ ભોગવી લો, ભૂખ સહન કરી લો, કાં તો જે જગ્યાએ પહોંચવાનું છે જલ્દી પહોંચી જાઓ. શું કરો? પણ જેના પુણ્ય પહોંચતા હોય, જેના પુણ્ય બરાબર હોય, ઘણા લોકો આવીને વર્ણન કરતા હોય, માસતીજી ત્યાં કાંઈ જ ન હતું અને અચાનક એવી સરસ મજાની અમને હોટેલ મળી ગઈ કે જ્યાં અમને અમારી ઈચ્છિત વસ્તુ મળી ગઈ. કાં કોઈ માણસ એવો મળી જાય જેમની પાસે કંઈક હોય, તમારું પાણી ખતમ થઈ ગયું હોય ને પાણી આપનાર કોઈ મળી જાય. જ્યારે જેની જરૂર હોય, શું ઈચ્છિત મળવું એટલે જ્યારે જેની જરૂર હોય એ વસ્તુ મળી જાય, એ પણ એક જાતનું સુખ છે. શું છે? અને જો પાપનો ઉદય હોય તો પોતે સાથે પાણી લઈને ગયો હોય ને બોટલમાંથી કાઢવા જાય ને ઢોળાઈ જાય. બાળક ઉતાવળ કરે અને વસ્તુ ખતમ થઈ જાય. તો કહેવાનો આશય ઈચ્છિત મળવું અને જ્યારે જરૂરત હોય ત્યારે મળવું, એ પણ એક સુખ છે. કેટલા કારણ થયા? 7. હવે 8મું કારણ છે કે આ તો સુખનો ઉદય છે. કેવો? સુખનો ઉદય, પુણ્યનો ઉદય ચાલી રહ્યો છે. તમને ગમે તેવી જગ્યાએ ગયા ને યોગ સારા મળી જાય, પ્રિય વસ્તુ મળી જાય, યા તો પ્રિય વ્યક્તિ ક્યાં મળી જાય? કોણ મળી જાય? અચાનક ઓચિંતા મળે કે ના મળે? અમને તો જે ખ્યાલ ન હતો અને કોણ મળી ગયા? જે પ્રિય વ્યક્તિ હોય, વર્ષોથી જેને ઝંખતા હોય, જે વ્યક્તિ ના મળતી હોય, એવી વ્યક્તિ આપણને ક્યાંક મળી જાય કે નહીં? તો યોગ કેવો મળે? જો સુખનો જ ઉદય ચાલતો હોય તો પ્રિય વ્યક્તિ, પ્રિય વસ્તુ અને ધર્મ તરફ વાળનારા યોગો મળે. કેવા યોગ? બધા કેવા મળે? હા, કલ્યાણ મિત્ર મળી જાય. તો આ છે 8મું સુખ. 9મું સુખ શું હશે? સંતોનો યોગ મળે, વૈરાગ્ય ભાવના જાગે. એમ થાય કે ખરેખર ગ્રહણ કરવા યોગ્ય તો સાધુનો વેશ છે. આવું બોલી તો લેતા હોઈએ છીએ. વેશ કોનો જોઈએ તમારે? માત્ર વેશ જોઈએ કે અંદરમાં સાધુતા પણ જોઈએ? સાધુતા લેવાના ભાવ જાગી જાય
એ નવમું સુખ છે. હે તમને મળ્યું ખરું? સાધુતા સ્વીકારવાનો ભાવ જાગે. ઘણા હા પાડે છે. આવી જાઓ ને, જગ્યા બાજુમાં જ છે. હે હા પાડો છો ખરા? સાધુતા સ્વીકારવાનો ભાવ જાગવો એ નવમું સુખ છે. અને 10મું સુખ છે ક્રમે ક્રમે સાધુતા પાડતા પાડતા ગુણસ્થાનના ક્રમારોહ પ્રમાણે આગળ ચડતા ચડતા મોક્ષનું અવ્યાબાદ નિરાબાદ સુખને પામે. આ છે 10મું સુખ. આપણા ઠાણાંક સૂત્રમાં 2 પાસા બતાવ્યા છે, એક દુઃખનું અને એક સુખનું. લખી રાખ્યા હશે અને ક્યારેક વાંચશો તો તમને ખબર પડશે કે આપણે તો સુખના રસ્તે જવું છે, આપણે ક્યાં જઈ ચડ્યા. હે દુઃખ મળે એવા સ્થાને કે સુખ મળે એવા સ્થાને? તમને ખબર છે સુખ માટે સુખ વિપાક આખું સૂત્ર છે. શું છે? જેમ દુઃખ વિપાક હતું એમ બીજું સામે સુખ વિપાક સૂત્ર પણ છે. અને આ વિપાક સૂત્રના બંને વિભાગ છે. શું છે? વિપાક એટલે શું? વિપાક એટલે કર્મના પરિણામ. શું? દુઃખરૂપ પરિણામ અને સુખરૂપ પરિણામ. એમના માટે પહેલું અધ્યયન સુબાહુ કુમારનું આપ્યું. હે તમે બધા જાણો છો સુબાહુ કુમારનો અધિકાર જાણો છો કે નહીં? વાતો સાંભળી છે કે નહીં? હે સુબાહુ કુમાર ખૂબ જ સુખી રાજાના ઘરે એ રાજકુમાર તરીકે, અને એમને 500 કન્યાઓ સાથે વિવાહ થયેલો. રૂપના અંબાર સમા, શરીર સૌઠવ સરસ, અને ભગવાન મહાવીર પધાર્યા અને સુબાહુ કુમાર એમના દર્શન કરવા આવ્યા. જુઓ, આવો સુખ સાહેબીમાં ઉછરતો રાજકુમાર, એને ક્યાં આવવાનું મન થયું? ભગવાન પાસે. આજના સુખી લોકો ક્યાં જાય છે? ક્યાં જાય છે? અને એમાં પણ વાર આવ્યો શનિ કે રવિ અથવા એક સાથે રજાના 2 કે 3 દિવસ પછી ક્યાં દેખાય? અડધું મુંબઈ મને લાગે છે ખાલી થઈ જતું હશે. તો સુબાહુ કુમાર આવ્યા છે, ભગવાન પાસે વંદન નમસ્કાર કરે છે. આપણો સમય તો ઓવર થઈ ગયો છે. સુબાહુ કુમારને જોઈ ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો, ભગવાન, આમને આવું સુંદર રૂપ મળ્યું, યૌવન મળ્યું, સૌષ્ઠવ મળ્યું, કાયા સુંદર મળી, અને એના અલંકારો વસ્ત્રો પરથી લાગે છે કે બહુ એ શ્રીમંત હશે. લાગે કે ના લાગે? વસ્ત્રો પરથી. તો આ બધું સુખ આ સુબાહુ કુમારને કેમ મળ્યું? ત્યારે ભગવાન એમનો પૂર્વજન્મ કહે છે. એ સુમુખ ગાથાપતિ હતા. અરે વર્ણન કરવા બેસીએ તો 12 પણ વાગી જાય. સુમુખ ગાથાપતિએ શું એવું કામ કર્યું? મારે તો એ કહેવું છે. ગાથાપતિ હતા અને એમના ઘરે, એમના ગામમાં સુઘોષ અણગાર પધાર્યા હતા. અને સુદત્ત નામના એમના એક અણગાર સાધુ માંસ ખમણના પારણે માંસ ખમણ કરે છે. અને પારણાના દિવસે આ ગાથાપતિના ઘરે આવ્યા. ભાવપૂર્વક, અહોભાવપૂર્વક
એમણે પેલા મુનિરાજને બધું જ ઓરાવ્યું. અને એ ભાવ શું કામ કરે છે? શાસ્ત્રોમાં કેટલા જોઈએ એટલા ઉદાહરણ મળે કે ઓરાવતા ઓરાવતા કાં તો આગળનો દેવ ભાવ નક્કી કરી લે, મનુષ્ય ભાવ નક્કી કરી લે અને સંકિતની પ્રાપ્તિ કરી લે. અહીં પણ પેલા સુમુખ ગાથાપતિ આહાર દાન દઈ રહ્યા છે તે વખતના એમના ઉત્કૃષ્ટતમ ભાવ મનુષ્ય ભાવ નક્કી થઈ ગયો. આગામી જન્મનો એટલું જ નહીં, આકાશમાંથી દિવ્ય ધ્વનિઓ થવા લાગ્યા, અહો દાનમ અહો દાનમ. હે સોનૈયાની વૃષ્ટિ, વસ્ત્રોની વૃષ્ટિ, ફૂલોની વૃષ્ટિ. હા, 5 દિવ્ય થયા અને ચારે બાજુ બધાને ખબર પડી ગઈ કે આ સુમુખ ગાથાપતિએ દાન કર્યું છે. દાન કર્યું છે એ આપણે આપણા મોઢેથી બોલવું જ ના પડે. બોલવું પડે? હે, મેં આટલા લખાવ્યા ને તેટલા લખાવ્યા, બોલવું પડે? અહો દાનમની ધ્વનિ આકાશમાંથી થઈ અને ત્યાર પછી સુબાહુ કુમાર જે અત્યારે છે એ બન્યા. મનુષ્યનું બહુ નક્કી કર્યું છે. સુમુખ ગાથાપતિમાંથી એ સુબાહુ કુમાર બન્યા છે. આવું ભગવાને કહ્યું. ભગવાનને ગૌતમ સ્વામી હજી પૂછે છે કે આટલી વૃદ્ધિ મળ્યા પછી આ દીક્ષા લેશે? હે, શું પૂછે છે? આ સંયમ સ્વીકારશે? ભગવાન કહે છે હંતા ગોયમાં. હે, શું? હા ગોયમ આ સંયમ સ્વીકારશે. અને સંયમ સ્વીકાર્યા પછી સુબાહુ કુમાર મુનિ પહેલા દેવલોકે ગયા, ફરી મનુષ્ય થયા, ફરી 5મા દેવલોકે ગયા, ફરી મનુષ્ય થયા અને મનુષ્ય થઈને પણ ચારિત્ર અંગીકાર કરે, કર્મો ખપાવે અને ફરી એ 7મા દેવલોકે ગયા, ફરી 11મા દેવલોકે ગયા અને લાસ્ટમાં સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા અને ત્યાંથી એ આત્મા નીકળીને મહાવિદેહ ક્ષેત્રમાં, હે, ક્યાં? મહાવિદેહ ક્ષેત્રમાં જઈને સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. એને 10મું સુખ મળી જશે. કયું સુખ? હે, જો દાનનો આટલો પ્રભાવ છે. શાનો? દાનનો આટલો પ્રભાવ છે. આપણે પેલી ગાથાને જોઈ રહ્યા છીએ, પગામ દુઃખા અણિગામ સુખા સંસાર મુખ સ વિપખ ભૂયા ખાણી અનથાણ કુકામ ભોગા. કામ ભોગો તો અનર્થની ખાણ છે. હા, અને આ બધા ધર્મના સાધન આપણને સુખ અપાવશે, શાંતિ અપાવશે, સંતોષ અપાવશે અને લાસ્ટમાં મુક્તિનું સુખ પણ અપાવશે. વિશેષ આવો.